તમને વિમલભાઈ કેવું લાગે છે? જોબમાં મજા આવે કે ના, બિઝનેસમાં વધારે મજા આવે ને એમાં આપણા દેશમાં આપણે કરતા હોય તો આપણી સંસ્કૃતિમાં આપણે કરીએ તો વધારે સારું રહે. અમારા કોઈ પણ ભાઈઓ જે ફ્રી હોય, ભાઈઓ બહેનો કોઈ ફ્રી હોય તો એ મસાલાનો બિઝનેસ છે, એમાંય સેમ વસ્તુ છે અને ઘઉંમાંય સેમ વસ્તુ છે. તો એ કરીને ચાલુ કરે. અત્યારે કેવું છે કે દીકરીઓ જાજી ભણે છે એટલે ભણ્યા પછી એમના મેરેજ થઈ જાય છે ને તો પછી એમને કોઈ ઓપ્શન નથી રહેતું. હું પહેલાં યુકે હતો, યુકેમાં મેં MBA કરેલું છે. MBA પછી હું ઇન્ડિયા આવવાનું મારો પર્પસ બિઝનેસનો જ હતો. મારે પણ જો આવો બિઝનેસ કરવો હોય, આગળ વધવું હોય ને બિઝનેસમેન બનવું હોય અને જોબની અંદરમાં સેટિસ્ફાઈ ન મળતી હોય, ત્યાં દિવસમાં હતા ત્યાં ભણવાનું પાછી જોબ કરવાની, તો આપણી પાસે આઈડિયા હોય એ તો કરી ન હોય. મિત્ર, આજ હું રાજકોટથી આણંદ આવેલો છું. તો આણંદની અંદરમાં અમારી એક એક્ઝિબિશનની અંદરમાં ગાંધીનગરમાં મેહુલભાઈ કરીને આવેલા હતા. એની પાપડની બહુ મોટી ફેક્ટરી છે અને એ વિદેશની અંદરમાં જોબ કરતા હતા, યુકેની અંદરમાં. અને ત્યાંથી અહીંયા ગુજરાત આવી અને ગુજરાતી કે એને મોટામાં મોટી ફેક્ટરી કરેલી છે. તો હું જાજુ તો નથી કહેતો, આપણે એને જ મળીએ અને એની જ પાસે મળી. કેમ છો વિમલભાઈ? બસ મજામાં. અરે મજામાં. હવે તમારી આ ફેક્ટરી, તમારી કંપનીનું નામ, તમારા એરિયાનું નામ થોડું. ઓકે, આપણી જે કંપનીનું નામ છે એલિયન ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડ છે અને આપણી જે પ્રોડક્ટ છે એ ખુરાટ. આપણે એક પાપડ બનાવીએ છીએ અને ડિહાઇડ્રેશન પ્રોડક્ટ પણ કરીએ છીએ. ડિહાઇડ્રેશન પ્રોડક્શન અત્યારે અમારું જે બલ્કનું છે એ પાપડનું છે. હા, એટલે અત્યારે આપણે 2.5 વર્ષથી આ પ્લાન ચાલુ કરેલો હતો. 2.5 વર્ષ જ થયા? 2.5 વર્ષ જેવું થયું છે. અચ્છા, એટલે તમે 2.5 વર્ષ થયા અને પાપડ છે તો પાપડમાં લોટ ધરવા માટે જે અમારી આ ઓટોમાઇઝની કંપનીની ઘંટી લીધી, અમારો કોન્ટેક્ટ કેવી રીતે તમે કર્યો? અમારા એક પાર્ટનર હતા, એ આવેલા હતા આપણે એક્ઝિબિશનમાંથી તમારા જે મશીનનો જે પ્લાન્ટ છે એ જોયેલો હતો અને એના પછી અમે નક્કી કરેલું હતું કે આવીને આ પ્લાન્ટ આપણે બેસાડીએ. તો 2.5 વર્ષ પહેલાં કેવું હતું કે અમારું સ્ટાર્ટઅપ હતું ત્યારે જે કંપનીમાં અમે જે પાપડને બનાવતા એ 400-500 કિલો જેટલા અમે પ્રોડક્શન કરતો. 2.5 વર્ષ પહેલાં 400 થી 500 કિલો. હવે આપણી જે કેપેસિટી છે એ 10 થી 12 ટનની છે. અત્યારે સેમ ને 10 થી 12 ટનની કેપેસિટી છે. એટલે ધીરે ધીરે એટલા થયા. એટલે આપણે જે ઓટોમાઇઝમાંથી મશીન લીધેલું હતું એ આપણે એને ઘઉંનો લોટ, ચોખાનો લોટ જે આપણે રેગ્યુલર રેસીપી આવે એ જ આપણે એમાં પાપડમાં યુઝ કરતા. તો એ આપણે આમાં અત્યારે દરીએ છીએ. તો દરરોજનું કેટલું આમાં દરી નાખતા છો તમે? દરરોજનું આમ તો જોવા જઈએ તો 24 કલાક છે ને તમારું મશીન ચાલુ જ રહે છે. બંધ જ નથી કરતા? બંધ જ નથી કરતા. 24 કલાક જેવું ચાલુ રહે છે. પહેલા સ્ટાર્ટિંગમાં અમે ધારો કે એક શિફ્ટ જેવું કરતા કે એમાં 4-5 કલાક જોઈ એ પ્રમાણે આપણે કરતા. અચ્છા, લોટની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે કરતા. પણ હવે અત્યારે કેવું છે કે અમારી કેપેસિટી વધારે છે એટલે 2.5 વર્ષ પહેલાં જે તમારું મશીન હતું અત્યારે મશીન છે એના પછી આપણે બીજું મશીન પણ વસાવ્યું હતું તમારું. અચ્છા, આવડું આ મશીન લીધું? આ મશીન લીધેલું હતું. એટલે હવે 2 મશીન થઈને અમારી 24 કલાક જેટલું ચાલુ રહે છે. 24 કલાક જેટલું ચાલુ રહે. અત્યારે રોજનું તમારે 10 થી 12 ટન જોઈએ? 10 થી 12 ટન જેવું જોઈએ પાડી દો છો. તો તમે આ કરતા એ પહેલાં શું કરતા? હું પહેલાં યુકે હતો, યુકેમાં મેં MBA કરેલું છે. MBA પછી હું ઇન્ડિયા આવવાનું મારો પર્પસ બિઝનેસનો જ હતો. કે યુકેમાં કેવું હતું કે યુકેમાં તો વિદેશમાં તો ખાલી જોબ જ કરવી પડે, જોબ સિવાય ઓપ્શન નહીં. હા, ત્યાં જોબ કરતો. ત્યાં ફૂડની ઇન્ડસ્ટ્રીમાં જ જોબ કરતો. એટલે મારે ઓલરેડી મારી પાસે ત્યાં પણ 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હતો. 3-4 વર્ષ. હા, પછી અહીંયા હું 2017માં આવ્યો. 2017 પછી 5 વર્ષ મેં હજી બીજું ફૂડનું ને એનું રિસર્ચ કર્યું. 2022 પછી આપણે આ ચાલુ કર્યું બધું. તમને વિમલભાઈ કેવું લાગે છે? જોબમાં મજા આવે કે ના, બિઝનેસમાં વધારે મજા આવે ને એમાં આપણા દેશમાં આપણે કરતા હોય તો આપણી સંસ્કૃતિમાં આપણે કરીએ તો વધારે સારું રહે. મેક ઇન ઇન્ડિયા બધી પ્રોડક્ટ. એટલે આપણે જે બહાર અત્યારે કેવું છે કે અમારે પાપડનું મેઇન ખાસ રીઝન એ હતું, સૌરાષ્ટ્રના પ્રખ્યાત છે આપણા પાપડ. સૌરાષ્ટ્રમાં અત્યારે જે લેડીઝ ઘરે વણે છે બરોબર છે. હવે એ લોકો કેવું છે શિયાળો આવે ત્યારે વણે. હા, શિયાળામાં વણે. હવે આપણે જે પાપડ અત્યારે બનાવીએ છીએ એ 12 માસ પાપડ મળશે. 12 માસ? હા, એટલે ઘરે જે આખો 1 વર્ષનો સ્ટોક કરતા આપણે એવું નથી. પાપડ અત્યારે મળતા હોય એટલે ઘર રિક્વાયરમેન્ટ પ્રમાણે કે ધારો કે 1 મહિનામાં 2 કિલો પાપડ ખવાતો હોય તો એ બજારમાંથી 2 કિલો આપણા ખુરાટ બ્રાન્ડના લઈ શકે. ખુરાટ બ્રાન્ડના તમારા પાપડ
મહિનાના જેમ જરૂર પડતા હોય એમ લઈ જેમ જરૂર પડતો હોય એમ લઈ શકે. તો વિમલભાઈ, તમે આ અત્યારે પાપડનું આવડું પ્રોડક્શન કર્યું, પહેલાં જોબ કરતા હતા, હવે ખુદની ફેક્ટરી કરી, ત્યાર પછી હવે તમે આગળ શું હજી વિચારી રાખ્યું છે તમારે આગળ ગ્રોથ કરવા માટે? આગળ તો હજી ઘણોય પ્લાનિંગ છે આપણે, પણ મેઇન શું છે કે આપણે જે અત્યારે એકચ્યુઅલ માર્કેટમાં જે પ્રોબ્લેમ પડે જ ને એનું સોલ્યુશન લઈ આવવાનું છે. ધારો કે પ્રોબ્લેમ કયું, ધારો કે આ પાપડનો અત્યારે લેડીઝનો ઘરે ઘરે વરસ એક ભરવા પડતા, એનું આપણે સોલ્યુશન લઈ આવ્યા. હવે આગળ જતા આપણે ડિહાઇડ્રેશન પ્રોડક્ટ્સ છે, કે બનાના પાવડર છે, કે XYZ જે નાના બાળકો માટે બનાના પાવડર પીવે છે, સેરેલેક જેવું બનાવે છે. પછી સિવાય આપણે બીજી ડિહાઇડ્રેશનની પ્રોડક્ટ ફ્રૂટ છે, વેજીટેબલ છે, આગળ જતા હવે એનું પ્લાનિંગ એ પણ કરશું. અત્યારે તો ફૂલ ફોકસ અમારે ખાલી પાપડમાં જ છે. ખાલી પાપડમાં છે એટલે ખરેખર તમારે આમ ગણતરી કરો તો અટાણે ફૂલ પ્રોડક્ટ 100% પાપડમાં છે ને અત્યારે પ્રોડક્શન કરો છો ને હજી આગળ જતા આપણે તમે નક્કી જ કરી રાખ્યું છે મારું વિઝન યાદ છે, વિઝન યાદ છે, ગોલ યાદ છે. તમે જે જોબ કરતા હતા અને વિદેશની અંદરમાં, તો તમારો એવો શું સંદેશો છે કે ઘણા યુવાનો છે વિદેશની અંદરમાં જોબ કરતા હોય અને સેટિસ્ફાઈ ન મળતું હોય, તો ઇન્ડિયા આવીને બિઝનેસ કરવો હોય તો તમે શું સંદેશ દઈ શકો? જો અત્યારે તો કેવું છે કે વિદેશની અંદર પહેલાં એઝ અ સ્ટુડન્ટ તરીકે 70% છોકરાઓ જાય છે, કે એ છોકરાઓમાં ત્યારે શું છે મગજમાં ના હોય કે આપણે ચાલો બહાર ભણવું છે, પણ બહાર કેવું છે કે ઇન્ડિયા કરતાં બહુ અઘરું છે. હા, ત્યાં તમારે જોબે સાચવવી પડે, પ્લસ તમારે ભેગું સ્ટડી એ કરવું પડે, બે વસ્તુ તમારે ભેગી કરવી પડે. અને ત્યાં કેવું છે કે તમારો ગ્રોથ થાય, પણ ત્યાં તમારે પરમનન્ટ રેસિડેન્સી લેવું હોય, તમારે ફેમિલીને બધું ભૂલી જવું પડે. એવું છે? હા, તો એ તો કેમ ભેગું થાય? ફેમિલી આખું ભૂલી જવું પડે. એટલે ઇન્ડિયામાં અત્યારે મારો એક બીજો પ્લાનિંગ શું હતો કે ભાઈ આપણે 7-8 વર્ષ રહ્યા ત્યાંનો એક્સપિરિયન્સ લીધો આખો, ત્યાંનું કલ્ચર જોયું કેવું છે, એ પછી આપણે આવી અને ઇન્ડિયા સેટ થવાનું છે. એ મારો ફાઇનલ ગોલ હતો. એટલે પછી ઇન્ડિયા સેટ થવું છે, એટલે પછી ઇન્ડિયા આવીને મેં આ બિઝનેસ ચાલુ કર્યો. તો તમને એ જોબમાં અને આમાં તફાવત શું? બિઝનેસમેન બન્યા પછી આમ જોબમાં તો કેવું છે કે આપણે એ લોકોની કંપની અંદર કામ કરવાનું રહે, એ લોકો કેવી રીતના કરી શકીએ એના જ ક્રાઇટેરિયા પ્રમાણે. અને બિઝનેસમાં તો કેવું છે કે અત્યારે મેં તમને કીધું એમ કે ભાઈ મને કંઈક નવી વસ્તુ, નવી સોર્સ મળે, મારે એ અત્યારે કેવું છે જૂનું છે કે કંઈક વસ્તુ મારે બનાવી છે, કરવી જ છે, એટલે હું કરીને રહું. બરાબર છે. તો તમારો એવો શું સંદેશો છે બીજો કે જે અહીંયા આપણા ગામડાની અંદરમાં કે સિટીમાં બિઝનેસ કરવો હોય તો આવો કાંઈ આટાનો હોય, મસાલાનો કરવો હોય તો શું તમારું કેવું છે? કરી શકે? હા, એમાં કઈ પ્રોબ્લેમ, જો અત્યારે આપણે કેવું છે કે ઘઉંની સિઝન આવે તો માણસો ઘઉં ભરી લે છે. બરાબર. અને ઘઉં ભર્યા પછી કેવું થાય છે કે એ જેમ જેમ ટાઈમ પસાર થતો જાય, વરસાદ આવે કે આ આવે, એના પછી ઘઉંનો માર્કેટ અપ થાય છે, ભાવ વધે છે. એટલે અત્યારે અમારા કોઈ પણ ભાઈઓ જે ફ્રી હોય, ભાઈઓ બહેનો કોઈ ફ્રી હોય, તો એ મસાલાનો બિઝનેસ છે, એમાંય સેમ વસ્તુ છે અને ઘઉંમાંય સેમ વસ્તુ છે. તો એ કરીને ચાલુ કરે તો ઓટોમાઇઝનો કોન્ટેક્ટ કરે, ઓટોમાઇઝ પાસેથી ચકી લે. અચ્છા. તો વિમલભાઈ, આજે તમે કેમ MBA કરેલું છે, તો આવી સારી એવી તમારી પાસે સ્કિલ છે, તો આપણા તમારી જેમ ઘણા લોકો ભણેલા ગણેલા હોય, બહેનો હોય, તો બહેનોને ઘરનું કામ કરવું પડતું હોય અને ઘણી વખત જોબે પણ જવું પડતું હોય, તો એને જ ખુદનો બિઝનેસ ચાલુ કરવો હોય અથવા તો માર્કેટિંગની સારી એવી સ્કિલ હોય તો શું કરવું જોઈએ એ બહેનોને? જો બહેનો છે, બહેનોને અત્યારે કેવું છે કે દીકરીઓ જાજી ભણે છે. હા, બરાબર. ભણે છે એટલે ભણ્યા પછી એમના મેરેજ થઈ જાય છે ને, તો પછી એમને કોઈ ઓપ્શન નથી રહેતું. હવે એઝ પર આપણે જોવા જાય કે અત્યારે બહેનો જે દીકરીઓ ભણેલી છે આપણી, એને કામ કરવું હોય તો એમના જે સાસરે જાય તો ત્યાં એમને છૂટ દેવી જોઈએ ભણવાની, કામ કરવાની. એને પોતાનો, આપણે ઘણા એવા ઇન્ડિયામાં ધંધા છે જે લેડીઝ કરી શકે. ધારો કે આપણે ઘણા જોઈએ છીએ અત્યારે ગૃહ ઉદ્યોગ છે ઘણા, કે એ લોકો વેફર બનાવે છે, પાપડ બનાવે છે, કે આ બનાવે છે, પણ એમાં છે ને એ લોકોને ધ્યાન દઈને ખરેખર આ બિઝનેસ પાપડનો છે, વેફરનો છે, એ બધું કરે તો ચાલે. ચાલે ગૃહ ઉદ્યોગની અંદરમાં બહેનો ઘરેથી પણ કરી શકે. તો સરસ વિમલભાઈ, તમારી જર્ની છે યુકેથી લઈ અને ગુજરાત લગીની સફળતા મળવાનો ખૂબ તો મિત્ર, તમે પણ વિમલભાઈની વાત સાંભળી છે કે યુકેની અંદરમાં જોબ કરતા, ત્યાં જ ભણતા અને ત્યાર પછી એને ફેમિલી સાથે રહેવાનો અને દેશની અંદરમાં રહેવાનો પણ ઘણો આગ્રહ હતો અને અહીંયા આવી એવડી મોટી પાપડની ફેક્ટરી કરેલી
અને અટાણે એનું જબરજસ્ત 12 થી 15 કરોડનું ટર્નઓવર છે અને હજી એનો મોટામાં મોટો ગોલ છે કે હજી ઘણી બધી વસ્તુ કરવી છે. તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ ગુજરાતમાં આવેલી છે અને અમે લોકો ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે કે આજે લોટ દરવાના મશીન, મસાલા દરવાના મશીન, આટા મશીન, બેસન મશીન, સુગર પ્લાન્ટ, આવી જ રીતની કસ્ટમાઇઝ પણ મશીન બનાવી. તમારે પણ જો આવો બિઝનેસ કરવો હોય, આગળ વધવું હોય ને બિઝનેસમેન બનવું હોય અને જોબની અંદરમાં સેટિસ્ફાઈ ન મળતી હોય તો ખાલી સ્ક્રીન ઉપર નંબર છે, અમારો કોન્ટેક્ટ કરો, અમે જરૂર તમને બિઝનેસમેન બનાવશું. આ નીચેનું છે ને આ 1 kg નું બોક્સ હતું, એમાં ત્યાં 2 kg આવે, 500 ગ્રામમાં 1 કિલો આવે, આમાં 500 ગ્રામ આવે. હવે એમાં 1 કિલો એમાં 1 કિલો આવે. તો તમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવડી નીચે આવી ગઈ? હા, અને હવે જે 250 ગ્રામ હતું ને એમાં 500 આવે અને હજુ એક ઇમ્પ્રુવમેન્ટ આવશે, પછી આનાથી પાછું અડધું થશે. આમાં 1 કિલો આપણે મૂકી દઈશું. 1 કિલો મૂકી દો એટલે આમ R&D કન્ટિન્યુ ચાલુ જ હોય. તો તમે આમાં ડબલ કરામિત કરી કે ઘઉંના પાપડ ને અડદના પાપડની જેમ ટૂંકમાં એકદમ ચોટાડેલું છે રાખવાનું થતો હોય. અને વિમલભાઈ આમ જો તો સ્પેશિયલ માર્કેટિંગના માણસ. યુએસની આખી જર્ની કીધી, ત્યાં યુએસમાં હતા ત્યાં ભણવાનું, પાછું જોબ કરવાની, તો આપણી પાસે આઈડિયા હોય એ તો કરી ન હોય, એના ક્રાઇટેરિયા પ્રમાણે ફિક્સ કામ કરવાનું. ખરેખર અમારા મશીન કેનેડામાં ઘણા હાલે છે, આપણા ગુજરાતી હલા સરદારજી વધારે હલાવે છે. એ લોકો ખુદ એવું કહેલા છે કે આપણી પાસે કાંઈ પણ આવડત છે ને એ આ લોકો આપણી યુઝ કરી નાખી અને તો એના ક્રાઇટેરિયા પ્રમાણે આપણું મનમાંનું કાંઈ થવા જ નથી દેતા. એટલે મેં આવીને તો પહેલાં જ કીધું તમારે આગળ વધવું છે તો પહેલાં કરપ્શન કરાવો. અમને સુખ જ એ છે ને કે ભાઈ કારખાનાવાળાને, ફેક્ટરીવાળાને ત્યાં જાય ને ત્યાં આપણે ટેકનિશિયન માણસો હોય કરી દઈએ. આમાં એવું વાત છે નોર્મલ, ત્યાં તમે કોઈ માણસો ફોન કરીએ, હવે ઈ ત્યાંથી મોકલે, દેદી મારે બંધ રહે એટલે અહીંયા ટેમ્પરરી